હેલો મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી. કારીગર ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બીજો દિવસ છે પરબતભાઈની આપણે બેઠકમાં લાદી લગાડવાની હતી. આપણે કાલે કાટખૂણું બાંધ્યો છે, તો ઓલરેડી કાટખૂણું તો કાલે મેં તમને બતાવ્યું તો કમ્પ્લીટ છે. આજે એને આપણે ફિટિંગ કરીને ઓલરેડી કમ્પ્લીટ કરીને લગાડવાની છે. તો અત્યારે આગળ 2 કલાકમાં આપણે બધી લગાડી દઈએ. અત્યારે સંજયભાઈ રેડ બનાવે તો રેડ બનાવી જાય, રેડ બની જાય તો આપણે ફટોફટ લગાડવાનું ચાલુ કરી દઈએ. એ પણ હું તમને બતાડું કઈ રીતના લગાડે. ને આપણા કેમેરામેન સંજયભાઈ પણ અહીંયા ઉપસ્થિત થઈ ગયા અટાણમાં, એટલે આપણે સંજયભાઈને કહું કે ભાઈ તું વિડીયો શૂટિંગ ઉતારજે ને હું લાદી લગાડું. તો સંજયભાઈ રેડ હલાવે એ પણ હું તમને બતાડું કઈ રીતના આપણે રેડની પ્રોસેસ ચાલે, બરાબર. તો ચેનલને સબસ્ક્રાઈબ ને લાઈક કરવાનું ભૂલતા નહીં. ફટોફટ તમે સબસ્ક્રાઈબ કરો ને લાઈક કરો ને પહેલાંથી ચાલા લગન જોવાનું ભૂલતા નહીં. ને સબસ્ક્રાઈબ કરો એટલે બેલ આઇકન ઓન કરજો, એટલે તમને આવા નવા રોજ મારા વિડીયા નવા તમને તમારા સુધી પૂગી જાય. એટલે બેલ આઇકન ઓન કરી દો, એ બાજુના બટન છે એટલે તમે સબસ્ક્રાઈબ કરો એટલે બીજી ફેરે આપણે ઘંટી દબાવો ને એટલે બેલ આઇકન ઓન આવે, એ પણ ઓન કરી દેજો એટલે કાયમી આપણા નવા વિડીયા મળી જાય. તો સંજયભાઈ રેડ હલાવે એ પણ હું તમને બતાડું. જો આપણો મટીરિયલ તૈયાર થાય અત્યારે એકદમ ઓલરેડી કમ્પ્લીટ. અટાણમાં સિમેન્ટની થેલી તોડી નાખી, આ રેડની ડોલ બનાવીએ અને આ પણ હજી બનાવવાની છે. તો અહીંથી આપણે શુભ શરૂઆત કરવાની છે. આમ આખી આગળ લગાડવાની છે. 112 કટકા છે, એ આપણે 112 આપણે લગાડી દઈએ. ને વચમાં ડિઝાઇન બનાવવાની છે, એ પણ હું તમને બતાડી. આ સંજયભાઈ શર્ટ પહેર્યું ને એવા કલરની ડિઝાઇન બનાવવાની છે આપણે. તો ઓલરેડી આગળ હું તમને ફિટિંગ થાય એટલે બતાડું. આ આપણા અત્યારનો રેડ બને. કેમ કેરીના રસ જેવો છે ને હાવ. તમને પણ પીવાનું મન થતું હોય તો એક ડબલું આપી જાઓ. નહીં તો ઓલરેડી આપણે અત્યારે રેડ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે લગાડવાની સ્ટાર્ટ કરીએ. તો આ રીતના આપણે રોજ કાયમી રેડ નાખીએ. અહીંથી આપણે ચાલુ કરી દીધું લગાડવાનું ભાઈ. તો આ છે આપણું આજનું કામ. ફૂટ બાય ફૂટની નથી પણ આપણે 40 બાય 40 સેન્ટીની છે લાદી. બહુ મસ્ત લાદી છે ખડહટ. બે બાય 2 થી આ ખાડી લાદી આવે, કટકી આવે ને. આપણું કામ ઓલરેડી થઈ ગયું છે. અત્યારે આ રીતના આપણે લગાડતા જાઉં.
છે આપણું આજનું ફિટિંગ. કપાઈ ગયો. હેલો મિત્રો, જોઈ શકો છો એકદમ ઓલરેડી આપણું અડધું ફિટિંગ થઈ ગયું છે કમ્પ્લીટ એકદમ અહીંયા લગન. હવે આપણે અત્યારે આ 3 લાઈન બાકી છે, 1, 2 ને 3. તો આપણે બપોરાનો ટાઈમ થઈ ગયો તો બપોરા કરી લઈએ, પછી પાછા આવી અને આટલું આપણે પૂરું કરશું. ને આ ફેર તો બોર્ડર પટ્ટો છે કોર્નર માર્બલની, એ પણ બાકી છે. ને આ ઢાંકણું છે એ પણ બાકી છે, એ પણ આપણે પૂરો કરશું. તો અત્યારે ઓલરેડી જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે એકદમ નિરાતે જમી લઈએ, પછી પાછા આવી ને આટલું ફિટિંગ બાકી છે એ કરીએ. ને અત્યારે ઓલરેડી એટલું ફિટિંગ થઈ ગયું. હેલો મિત્રો, જોઈ શકો છો ઓલરેડી એકદમ કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું આપણે અહીંયા. ને હું સંજયભાઈ હવે આ પટ્ટો આવે ને આ પટ્ટો તો લાગી ગયો, ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયો છે, જોઈ શકો છો આમ નામ. ને આ છે આપણા ટાંકાની ફ્રેમ પણ આવી ગઈ, એ પણ આગળ લગાડી દઈ. ને અહીંયા આપણે માર્બલનો પીસ મોં આગળનો એક ચોંટાડીએ. તો સંજયભાઈ હમણાં બતાડે તમને કઈ રીતના ચોંટાડવો એ. હાલ સંજય. હેલો મિત્રો, જોઈ શકો છો ઓલરેડી આપણે કમ્પ્લીટ અહીંયા પટ્ટો પણ લાગી ગયો છે. ને સંજયભાઈ આપણા સાફ સફાઈ કરે તો આપણે અત્યારે આ ફ્રેમ બેહાડી દઈએ ને આનો મુરવાડિયાનો વાટો છે એ આપણે ભરી દઈએ. સંજયભાઈ સાફ સફાઈ કરે તો હાલો.
હેલો મિત્રો, જોઈ શકો છો એકદમ ઓલરેડી આપણું અહીંયા કામ પૂરું થઈ ગયું છે. હવે આપણે કાલના વાટા રહી ગયા એ આપણે કાલે પૂરા કરીશું. ને એકદમ ઓલરેડી ઢાંકણું પણ કમ્પ્લીટ થઈ ગયું. બહુ હેવી ઢાંકણું છે, 3,500નું કિંમતવાળું ઢાંકણું છે. બહુ હેવી કામકાજ છે, જોઈ શકો છો. વજનવાળીનું ખોપ છે, જોઈ શકો છો. આ મટીરિયલ બહુ સારું છે. તો ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે. અહીંયા પ્લાસ્ટર પણ અહીંયા ઓલરેડી લાગી ગયું. ને હવે આપણે સિમેન્ટ ખાલી થઈ ગયું એટલે કાલે આ સિમેન્ટ આવી જાય એટલે પગા બબા લગાડી દઉં. તો હાલો કાલના વિડીયોમાં મળીશું. આજનો બ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ. તો આવજો. જય દ્વારકાધીશ, જય માતાજી, હર હર મહાદેવ.